આજે પવન બહુ હેવી છે. હા, પાણી બધું ઘરમાં ગળી ગયેલું છે. ઘરમાં જો અમારા ઘરની સિસ્ટમ લો તમે. હા, ગરમી કાઢી નાખ્યા તડકો. હા, જો એટલે કેબિન આખી ભાંગી ગઈ. ઘણા ટાઈમથી વિડીયો નથી આવ્યા આપણે યુટ્યુબ ચેનલમાં. જય માતાજી, રામ રામ બધાને. નવા વિડીયોમાં સ્વાગત છે. તો સવારના નાઈ જોઈન તો નહીં, પણ ઓટોમેટિક નવાઈ ગયું છે અત્યારમાં. કેમ કે સવારના વાગી ગયા છે 9 અને બહાર જુઓ તમે પૂરું ભાઈ કાંઈ ઘટે નહીં. અને પાણી અમે કાઢીએ છીએ ઘરમાં, પાણી ગળી ગયું છે. અને વરસાદ ભાઈ નેક્સ્ટ લેવલ દુનિયાનો વરસાદ થઈ ગયો છે આજ. અને વિડીયો તો હમણાંથી કેમ નહોતા આવતા એ બધું તમને કહું, પણ પહેલાં છે ને ખાલી તમે પાણી લો ને તો તમને આઈડિયા આવે. આ પાણી બધું ઘરમાં ગળી ગયેલું છે. ઘરમાં જો કે આ ઘર અસ્મિતા વાળે છે અને હું અત્યારમાં ઉલેસું છું. એટલે આનાથી નક્કી થાય કે ભાઈ વરસાદ કેવો છે. બાય જો તમે વરસાદનો પવન કેવો છે. કારણ એટલું પાણી અમારા ઘરમાં તો ગળે જ નહીં ઘડીકમાં. આમ જો બધું આમ જો નવાય એવું થઈ ગયું, નવાય એવું. બેન તો સુઈ ગયા ઉંમરમાં શું જો હર્ષની ટાંકર વાળે છે. હા, એટલું પાણી જેટલું પાણી ઉલેસવાનું છે ભાઈ અત્યારમાં. હેવી વરસાદ શરૂ થઈ ગયો છે ને. હેવી વરસાદની સાથે લાઇટિંગ એ લો થઈ ગઈ. એટલે વાગ્યા છે 9 પણ કાંઈક અંધારો જેવું થઈ ગયું છે. કાંઈક અલગ જ સિસ્ટમ થઈ ગઈ છે. જો તમે વરસાદ જુઓ, નેવા જુઓ ને નેવા ધાર. એટલે તમને આઈડિયા આવી કેટલો ખતરનાક વરસાદ શરૂ થઈ ગયો છે. અને સાથે સાથે પવન એ બહુ હેવી છે. બહુ એટલે બહુ વરસાદ ને બહુ પવન બે વસ્તુ ભેગી થઈ ગઈ છે. પવન માટે તો લીમડા પણ આમાં કાંઈ દેખાય નહીં ભાઈ અત્યારે, કેમ કે લાઇટિંગ જ ઓછી થઈ ગઈ. હા, વરસાદ છે ને થોડોક ધીમો પડી ગયો છે. શરૂ તો છે જ તે. જો શેરીમાં અમારે નાહવા નીકળી ગયા છે ધવાંદડા, પણ પાણી ભાઈ ક્યાંય નીકળતું નથી બે. એવો જોરદાર વરસાદ એવો ભૂકા કાઢી નાખે એવો ભાઈ. કડાકાન ભડાકાન કડાકાન ભડાકાન એવું છે. અહીંયા અમારા જેમ્સ ને એ નીકળી ગયા છે નાહવા અત્યારમાં સવારમાં. હા, ગરમી કાઢી નાખ્યા તડકો એટલો હતો ગરમી. હા, એ વાત સાચી. ગરમી ઉપર લીધી કાર હોય મોજ આવી ગઈ ભાઈ. જો આમ હવે નાવા નીકળી છે. જો આમ નાનજી શેઠ નીકળે નાવા. પાણી તો ભાઈ શેરીઓમાં પાણી ને આમ તો એક બાજુ. અને મારા ઘરમાં તો ગળી ગયું છે. આ ઘરે ગળી દે, ઓલા ઘરમાં તો મેં તમને આગળ બતાવ્યું છે કઈ રીતનું છું. તો અહીંયા પાણી ગળી ગયું ભાઈ કાયદેસર ફૂલે ફોન. ડેલો ડૂબી ગયો છે દેખાય ને. પાણી ગળી ગયું એટલે બહારથી કાઢે છે. હવે વરસાદ રહી ને ત્યારે ઓલું થાય ભાઈ. આવા વરસાદમાં ભાઈ સાહેબ મજા આવે છે. વાડીએ લે આવે છે ભગત. જો આમ ગાડીઓ લીલી ગાડીઓ ડૂબવા મળ્યો ભાઈ એટલો. પરવીનભાઈ હાલો ને આવો વિયો. અરે મજા આવે ભાઈ. આ વરસાદનો પહેલી વાર આમ તો નવાય તો નહીં, પણ ગરમી એટલી હતી ને ભાઈ. હવે તો વાંધો નહીં. આમ તો સોમાં બે ગયું છે કાયદેસર, એટલે ન વાંધો. પાણી જોવો તમે. હા, જો એટલે કાઢે ભાઈ. જો આમ જવાંદડા કેમ છું? નેરું આવી ગયું નેરું? હા, પાડે છે ડોહો એવું. હે કેમ છે? મજા આવે કે ના આવે? તો વાંધો નહીં. આમ જો બધાના ઘરમાં પાણી ગળી ગયો અહીં જો. ને પવન એવો હતો ને કેબિન તો જો કેબિન આ એટલો લોસ જો આમ જો કેબિન આખી ભાંગી ગઈ. કે એટલું નુકસાની આમાં ઘણી ખરી ગઈ છે, કેમ કે આજે પવન એટલો હતો જબરો. તો આ કેબિન પડી ગઈ છે ભાઈ. અને પાણી ક્યાંય હામતું નથી શેરીમાં. ધમ ધોકાર પાણી. તો આમ મારા બાપ પાણી કાઢવા મીડ્યા છે અમે. એવું છે જો આવું છે ભાઈ. જો ભાઈ અમારા ઘરની સિસ્ટમ લો તમે. પાણી ગળી રહી છે. બા તો અત્યારમાં કાઢે છે. ઓલા ઘરે અમે નસમી તે કહીજો અહીંયા બા કાઢે છે પાણી. જો આવું છે ભાઈ અત્યારનો વરસાદ. ધમ ધોકાર અને આવી સિસ્ટમમાં આવી જાય. હેઠ આવી ગયા ભાઈ. સવારમાં વહેલા વહેલા મજા આવી ગઈ. પણ હું આ છત્રી લઈને કેમ પજાવ છું? દૂધ લેવા જાવ કે સાસ લેવા? સાસ આવવાની થોડી હવે આવવાની. ટાઢોડાની સાસ અમારે હવે ધીરે ધીરે માર્કેટ ચાલુ થયું ને. છોકરા બધા નાવા ચાલુ થઈ ગયા. કાં પણ આ ઘરે છે ને ભાઈ પાણી બધું નિકાલ થઈ ગયું છે. જો આ ગેમમાં મને સરસ ફટાફટ પાણી નકર અમારે આ ઘરે પાણી ન નીકળતું. ઘડી ગારો તો થઈ ગયો છે થોડો.
પાણી નીકળી ગયું છે બધું. અહીંયા જો બધા બેઠા છે જાગી જાગી. હા આવી ગયો ને વરસાદ. હે હે ફોન પસાડી દો પાણીમાં. ઘરેનું કીધું તો 3-4 ટ્રેક્ટર ભીણો નાખ્યો આપણે આ જગ્યામાં, એટલે પાણીનો બિલકુલ ભરાવો ન થાય ને ગારોય ન થાય. પણ એ મસ્ત થઈ ગયો જો, ગારોય નથી આમાં જો, અને પાણી બધું નીકળી ગયું. આમ ઢાળ પડી ગયો ને એટલે હવે નીકળી જાય છે બધું પાણી. તો આ ઘરે પાણી બહુ ભરાતું હોય દુનિયાનું. પણ આજનો તો ભાઈ વરસાદ એવો હતો, કેમ કે આવો વરસાદ હોય ને એટલે ગમે ત્યાં પાણી ગળી જાય, ગમે ત્યાં ભરાય. તમે જોયું છે મારા ઘરમાં પાણી ગળી ગયું, તો પછી હજી એક અહીંયા પાણી ભરાય છે. જો આ જે ગેટ છે ને, ગેટે પાણી, પણ અહીંયા શું છે ખાડો હોય એટલે એવું તો થાય થોડું ઘણું. સવારમાં કેમ થયું? અત્યારે બધી પોતાનું પાણી ગળી ગયું એવું છે. સવારમાં બધું આવું કામકાજ શરૂ છે સ્મિતાનું. અને વરસાદ છે ને હાવ રહી ગયો છે કમ્પ્લીટ, જો મસ્ત રહી ગયો છે. બે ઘરે અમારે પાણીની સિસ્ટમ થઈ જાય. માંડ પાણી કઈ ગયું, પતરા તો નાખવા જ પડશે, કેમ કે અહીંયા છે ને આગળની સાઈડને વાસટ હોય ને ત્યારે બહુ વરસાદ અંદર આવે સીધો. એટલે હવે આગળની સાઈડ અહીંયા પતરા નાખવાનું પ્લાન બાપા કહેતા હતી, પણ અમે અટકાવી દીધા. પણ પપ્પા કહેતા એ હાસી વાત હતી. અમે એમ અટકાવી દીધા કે અહીંયા પતરા નાખી દેવું ને તો આ બધું છે ને અંજવાળું જે પડે ને એ ઓછું થઈ જાય, ટૂંકમાં લાઇટિંગ ઘટી જાય એમ. કેમ કે આ બધું ખુલ્લું વાતાવરણ ને એટલે આગળને પ્રકાશ પડે ને તો બહુ મજા આવે. અહીંયા લાઇટિંગ બહુ મસ્ત આવે. અને પણ હવે ન છૂટકે તે નાખવા જ હોય પતરા, કેમ કે આવું દર વખતે થતું હોય તો કેવર. હવે આ ઘરમાં બહુ ઓછો વાંધો, હવે આમાં નથી પાણી ગળતું, પણ આ ઘરમાં તો છે ને ભાઈ તરત જ ગળી જાય. જો અહીંયા બોર્ડર કરી નાખી ત્યારે તો બે ઘરમાં, પણ આમાં નથી ગળતું, આમાં તો તરત જ ગળી જાય. ચલો ભાઈ હજી ઓલા તો નાયા છે. અમારે આ શેરીમાં બહુ સારું પડે ભાઈ, જવાંદરા તરત નીકળી જાય નાવા. જો હજી નાય છે અમે. આવી ગયા હવે હું ગંદી પહેર્યું હોય તો એમાં કાંઈ વાંધો નહીં. તો જો ભાઈ બધા આમનો નહીં નાખતા હોય. વરસાદ પછીનું વાતાવરણ જો ભાઈ વેતર, તો પાણી શેરીમાં લઈ વહી ગયું છે બધું, ખાલી બધી બાજુ વાંદડા નીકળી ગયા છે. વાતાવરણ થઈ ગયું છે મસ્ત એકદમ, ને પવન આવે છે ભાઈ ખતરનાક વાળો, કાંઈ ઘટે નહીં એવો પવન આવે છે મસ્ત. અને ખાસ બીજું કે ઘણા ટાઈમથી વિડીયો નથી આવ્યા આપણે યુટ્યુબ ચેનલમાં, કૌશિક બેમાં એકે ચેનલમાં નહોતા આવ્યા વિડીયો. પણ વિડીયો ન આવવાનું એનું રીઝન હતું કેમ કે બાજુમાં જે મારા કાકા છે ને એની ડેથ થઈ ગઈ હતી ભાઈ, અને બહુ નાની ઉંમરના હતા, 55 વર્ષના હતા, 55 વર્ષના હતા. અને અચાનક હાર્ટ એટેકના લીધે ડેથ થઈ ગઈ હતી. આના પહેલાંનો જે વિડીયો છે ને એ પણ અધૂરો જ મેં મૂકી દીધો હતો, કેમ કે અત્યાર સુધીની હિસ્ટ્રીમાં 6 મિનિટનો વિડીયો આની પહેલાંનો હોય ને 6 મિનિટનો વિડીયો હોય. મેં ક્યારે 6 મિનિટનો વિડીયો નહીં નાખ્યો હોય લગભગ આ ચેનલમાં, પણ એ વિડીયો અધૂરો મૂકવો પડ્યો હતો કેમ કે અચાનક જ હું આણામાં ગયો હતો ને ત્યાંથી પેલું થયું ને તો ડેથ થઈ ગઈ, એટલે ફટાફટ ઘરે આવ્યા અને એ વિડીયો પણ અહીંયા પૂરો કરી દીધો. ને વિડીયોની લાસ્ટમાં કીધું હતું પણ કે હમણાં થોડાક ટાઈમ વિડીયો નહીં આવે, કેમ કે કાકા નાનું મરણ અને બીજા નંબરમાં બધું આપણા ઘરે જૂના ઘરે જ બધું હતું. અને બાયુએ નાકમાં ન પહેરેલું હોય ને બહુ સાવ નજીક થાય, ટૂંકમાં ક્લોઝ થાય, એટલે વિડીયો બનાવવા અનુકૂળ ન લાગ્યું, મજા ન આવે પછી વિડીયો બનાવો એમ, એટલે ગેપ જ પાડી દીધો વિડીયોનો. બાકી હવે તો આપણી ચેનલમાં રેગ્યુલર વિડીયો પણ આવશે. અને આ દાઢી મૂછને એવું બધું કરવું પડે ને, કેમ કે ઓલું હવાળાની સિસ્ટમ હોય ને એટલે હવાળા ઉતારવા પડે, તો એવું બધું ભેગું હતું. એટલે હવે તો એમનું પેલું શું કહેવાય ઉત્તર કાર્ય પણ વી ગયું છે, બધું પૂરું થઈ ગયું છે. એટલે હવે આપણી ચેનલમાં કન્ટિન્યુ વિડીયો આવશે અને મજા આવશે જોવાની. અને હવે થોડાક દિવસમાં બહાર પણ જવું છે, તો બસ ચેનલ સાથે બન્યા રહેજો અને આવું થોડું થાય ને તો સપોર્ટ કરતા રહેજો. ખાસ ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી તો અવનવા વિડીયો તમને જો વિઝળી થાય છે માથે જ. કાંઈ નહીં, ચાલો હવે આજનો આ વિડીયો છે ને અહીંયા પૂરો કરીએ ને અત્યારે મૂકી દઈએ, કેમ કે તમને આ વિડીયો મેં ફાસ્ટ ઉતાર્યો ભાઈ. અત્યારેમાં પૂરો કર્યો છે 1 કલાકની અંદર બધું, કેમ કે 1 કલાકમાં વરસાદ એટલો આવી ગયો, રહી ગયો, બજારો ઉકાઈ ગયો, બધું કમ્પ્લીટ થઈ ગયું છે. તો વિડીયો મસ્ત બની ગયો છે. તો ચાલો આશા કરું છું વિડીયો ગમ્યો હશે ને તમારે ત્યાં વરસાદ છે કે નહીં એ જરાક મને કમેન્ટની અંદર કહેજો, તો ખ્યાલ આવે તમારે કેવો વરસાદ છે. ચાલો મળીએ બીજા બ્લોગમાં, ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ, આવજો, મહાદેવ, બાય બાય, સબસ્ક્રાઈબ કરતા જજો.